તો નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું છે, કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાવાનો છે, કયા વિસ્તારોમાં યલો એલર્ટ, તો વળી ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વળી આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સૌપ્રથમ આજે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે તેની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 227 તાલુકામાં વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે। રાજ્યના 8 તાલુકામાં 4.5 ઇંચથી લઈને 7.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। મિત્રો, બોટાદના બરવાળામાં 7.5 ઇંચ, સુરેન્દ્રનગરના સાયલામાં 6.25 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। તો બોટાદ તાલુકામાં 5.5, સુરેન્દ્રનગરના મૂળીમાં 5.5, જામનગરના જોડિયામાં 5.5, તો ભાવનગરના ઉમરાળામાં 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં 5 ઇંચ, ભાવનગરના વલભીપુરમાં 4.25, સુરેન્દ્રનગરના ચૂડામાં 4, બોટાદના રાણપુરમાં 4.5, તો કચ્છના ગાંધીધામમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। બનાસકાંઠાના દિયોદરમાં 3.5, અમદાવાદના ધંધુકામાં 3.5, આણંદના બોરસદમાં 3.25, તો કચ્છના અંજારમાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આણંદના પેટલાદમાં 3, કચ્છના નખત્રાણામાં 3, આણંદના ખંભાતમાં 3, તો મોરબીના માળિયામાં પણ 3.25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। તે સિવાય અમદાવાદના ધોલેરામાં 2.5 ઇંચ, ભાવનગરના શિહોરમાં 2.5 ઇંચ, આણંદ તાલુકામાં 2.25 ઇંચ, તો સાબરકાંઠાના ઈડરમાં પણ 2.25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। અમદાવાદના દસક્રોઈમાં 2.25, મોરબી તાલુકામાં 2.25, ચોટીલા અને વઢવાણમાં 2.25, તો ભચાઉ અને વાંકાનેરમાં પણ 2.25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આ બાજુ કલ્યાણપુર, તારાપુરમાં 2.2 ઇંચ, અબડાસા, ભુજ, રાપરમાં 0.25 ઇંચ, તો વળી જામનગર, દ્વારકામાં 0.25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। પાટણ અને ખંભાળિયામાં પણ 0.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો જૂનાગઢના માંગરોળમાં 0.25, વલસાડના ઉમરગામમાં 0.25, સાબરકાંઠાના વિજયનગરમાં 0.25, તો વળી 30 તાલુકામાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદના આંકડા નોંધાયા છે। હવે મિત્રો, આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે। મિત્રો, 22, 23 અને 24 જૂનના રોજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં મુશળધાર વરસાદનું અનુમાન છે। હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને લઈને આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી। ભરૂચ, સુરત અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે। નોંધનીય છે કે સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે, ત્યારે મધ્ય રાજસ્થાન ઉપર લો પ્રેશર સક્રિય થતાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। તમને જણાવી દઈએ કે આગામી 7 દિવસ હજુ પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। આજે રાજ્યના 26 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, તો વળી 11 જિલ્લામાં અતિ ભારે વરસાદનું પણ અનુમાન છે। વરસાદના પ્રમાણે નક્કી કરતા હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા જિલ્લામાં એલર્ટ આપ્યું છે। તમને જણાવી દઈએ કે રાજ્યના કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જેથી આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો વળી રાજકોટ અને બોટાદમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા, ખેડા, આણંદ અને વડોદરા,
પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે, જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને ભાવનગર આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે. તો વળી કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. મિત્રો, 19 તારીખની જો વાત કરવામાં આવે તો 19મી જૂને પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડાના વિસ્તારો, અમદાવાદ, આણંદ અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડવાની શક્યતા રહેલી છે. સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતના વિસ્તારો, ડાંગ, નવસારી અને વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જોવા મળવાનો છે. હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. તો વળી દીવના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ તેમણે જણાવી છે. હવે મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. જૂન મહિનાથી ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. 24 કલાકમાં બોટાદ, ભાવનગર, અમરેલીમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે. ત્યારે જનજીવન પણ અસર પડી છે. ત્યારે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની સાથે આંધી વંટોળ અને પૂરની સ્થિતિને લઈને મોટું અનુમાન લગાવ્યું છે. આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. તો વળી કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ જોવા મળવાની છે.